દાહોદ જિલ્લામાં પ્રોહિબિશન પર કડક કાર્યવાહી. દેવગઢ બરિયા પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનું કડક પાલન કરવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહી છે. અગાઉ પણ જિલ્લામાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર દેવગઢ બારિયા પોલીસે સફળ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા પોલીસને મળેલ ચોક્કસ બાતમી આધારે મેઘા મુવાડી ગામના જંગલ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જંગલની ઝાડીઓમાં તાડપત્રી નીચે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 75 પેટીઓમાંથી 2640 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 6,51,292 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં વિદેશી દારૂ રૂપિયા 6,41,292, મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 10,000 મળી કુલ 6,51,292 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન પોલીસે મુકેશભાઈ ચંદુભાઈ પટેલ નામના એક આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને તે કયા સ્થળે સપ્લાય થવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. દેવગઢ બારિયા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે. એવા વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ.